હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ. આપણે જાણીએ છીએ કે સંખ્યાઓ છે જુદા જુદા પ્રકારની હોય છે. આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા. જો પહેલી સંખ્યા છે તો એ છે પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહીએ છીએ, અને એને સંકેત n વડે દર્શાવવામાં આવે છે. જે આપણે ગણતરીની સંખ્યાઓ પણ એને કહીએ છીએ, જે ગણીએ છીએ આપણે ગણતરીની સંખ્યા જે છે એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. જેમ કે 1, 2, 3 એવી અનંત સુધીની જે સંખ્યા છે એ છે પ્રાકૃતિક સંખ્યા. અને જે બીજી સંખ્યા છે એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એમાં કોનો સમાવેશ થાય છે? તો જે પૂર્ણ સંખ્યા છે એ પણ પ્રાકૃતિક સંખ્યા જ છે, પણ એની અંદર 0 નો સમાવેશ થાય છે, એટલે થઈ જાય છે પૂર્ણ સંખ્યા. એને આપણે દર્શાવીએ છીએ W વડે. હોલ નંબર હિન્દીમાં ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય છે અને W વડે દર્શાવે. 0 થી ચાલુ થાય, 0, 1, 2, 3 એટલે કે અનંત સુધી હોય છે. જે પ્રાકૃતિક સંખ્યા છે એની અંદર 0 નો સમાવેશ કરીએ એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય. જે ત્રીજી છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ. જેને આપણે ઇન્ટીજર્સ i તરીકે ઓળખીએ છીએ. જે સંખ્યા રેખામાં આપણે જેવી છે એ હોય છે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંક, શૂન્યનો સમાવેશ થાય છે. જે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે -3, -2, -1, 0, 1, 2, 3 એ રીતની અનંત આ બાજુ પણ અનંત એ રીતની સંખ્યાઓ. એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ, જેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. જે ચોથા નંબરની સંખ્યા આવે છે એ છે સમય સંખ્યાઓ. જેને આપણે Q વડે પણ દર્શાવીએ છીએ. સમય સંખ્યાઓને આપણે Q, જેને રેશનલ નંબર્સ પણ કહેવામાં આવે છે. તો જોઈએ સમય સંખ્યાઓમાં જોઈએ તો આપણે પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન પૂર્ણાંક બધાનો એની અંદર સમાવેશ થાય છે. બરાબર, પણ ખબર જ છે ને પૂર્ણાંક શું છે? જે આ રીતની પૂર્ણાંક સંખ્યાઓ છે. અપૂર્ણાંક સંખ્યાઓ જે છેદ હોય છે અને અંશ હોય છે એમાં આપણે કહીએ છીએ તેનો એમાં સમાવેશ થાય છે. જેમ કે -5, 8, 3/7, -4/9 બધી છે સમય સંખ્યા. જે આપણે જોઈ શકીએ છીએ 5 અને 8 પણ સમય સંખ્યા છે. આ જે સમય સંખ્યા છે એને આપણે કહીએ છીએ P/Q સ્વરૂપ. P/Q સ્વરૂપ એટલે કે અંશ અને છેદ. તો એ રીતનું એ હોય છે. જ્યાં જે P છે, જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે, અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે Q જે છે એટલે કે છેદમાં ક્યારેય 0 આવતું નથી. બરાબર, તો આ રીતનું છે પૂર્ણાંક સમય સંખ્યાઓ. હવે આપણે સમય સંખ્યાઓ, આ જે ધોરણ છે ધોરણ 8માં હવે આપણે સમય સંખ્યા વિશે શીખવાના છીએ. તો આપણે ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યા વિશે જોઈ ગયા છે. હવે આપણે ધોરણ 8માં સમય સંખ્યાઓ જોઈશું. જોઈએ સમય સંખ્યાઓ જે હોય છે P/Q સ્વરૂપમાં હોય છે. તો આ રીતે આપણે
સમય સંખ્યાઓ જે છે એના હવે કેટલાક ગુણધર્મો છે. સમય સંખ્યાના ગુણધર્મો. એનું જે ગુણધર્મો છે એમાં સૌથી પહેલો છે સમૃદ્ધતા. સમૃદ્ધતા સૌથી પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો, જેમાં ફક્ત સમય સંખ્યા નહીં પણ બધી સંખ્યા માટે આનો ઉપયોગ થાય છે. સમૃદ્ધતાનો જે ગુણધર્મ છે એ બધી સંખ્યાઓ માટે છે. જેમ કે આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ, તો સરવાળા માટે જોઈએ આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જે હોય છે તો પ્રાકૃતિક સંખ્યાનો આપણે સરવાળો કરીએ, જેમ કે કોઈ સંખ્યા લઈ લઈએ 2 + 3, તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરતા જવાબ શું આવશે? 2 ને 3 5. અને જે 5 છે એ પણ શું છે? પ્રાકૃતિક સંખ્યા જ છે, બરાબર. અને આપણે આ જ વસ્તુ ઊંધું કરીએ તો 3 + 2 કરીએ તો એ જવાબ શું આવશે? 5. એટલે કે અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે પ્રાકૃતિક સંખ્યા છે એ સરવાળા માટે એનું ગુણધર્મનું પાલન થાય છે અહીંયા. તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો અહીં પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળા માટે ગુણધર્મનું પાલન થાય છે. એ જ આપણે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે જો આપણે જોઈએ તો 3 - 2 કરીએ આપણને ખબર છે જવાબ શું આવશે? 1. પણ એ જ આપણે ઊંધું કરીએ ક્રમ 2 - 3 કરીએ તો શું જવાબ આવશે? તો એ બાદબાકી થશે ને. આપણે જાણીએ છીએ ધોરણ 7માં આપણે શીખી ગયા છે પૂર્ણાંક સંખ્યામાં બાદબાકી. તો આ રીતનું હોય તો બાદબાકી કઈ રીતે કરે છે? તો જે રીતે બાદબાકી થાય એમ જ કરશું. 3 માંથી 2 કાઢીએ એટલે 1, મોટી સંખ્યાની નિશાની માઇનસ છે એટલે -1 જવાબ આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જવાબમાં બાદબાકીમાં પહેલા આવ્યું પ્રાકૃતિક સંખ્યામાં, પણ બીજી વાર જ્યારે આપણે ક્રમ બદલીને જવાબ કાઢ્યો ત્યારે જવાબ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. -1 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. તો અહીં આપણે કહી શકીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યામાં બાદબાકી માટે સમૃદ્ધતાનો ગુણધર્મનો પાલન થતું નથી. હવે આપણે ગુણાકાર માટે જોઈએ તો ગુણાકાર માટે જોઈએ આપણે 3 × 2 કરીએ તો 6 જવાબ આવે, અને 2 × 3 કરીએ તો એ 6 જવાબ આવે. અને આ જે 6 છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. એટલે કે આપણે કહી શકીએ છીએ કે અહીં ગુણધર્મનું પાલન થાય છે. તો જે સમૃદ્ધતાનો ગુણધર્મ છે એનું પાલન ગુણાકાર માટે થાય છે. એ જ આપણે ભાગાકાર માટે જોઈએ. ભાગાકાર માટે આપણે ગુણધર્મ જોઈએ તો 6/2 કરીએ આપણે શું જવાબ આવે? 3. પરંતુ 2/6 થાય પરંતુ એનો જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે. અને જે જવાબ આવશે એ શું હશે? એ પ્રાકૃતિક સંખ્યા હશે નહીં, કેમ કે પોઈન્ટમાં આવશે એટલે પ્રાકૃતિક સંખ્યા ગણાય નહીં. તો આપણે કહી શકીએ છીએ ગુણધર્મનો પાલન થતું નથી. પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈએ આપણે તો પૂર્ણ સંખ્યામાં આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યા એટલે કઈ? તો 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4 એ બધી શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. એના માટે આપણે જોઈએ સરવાળા માટે જોઈએ સરવાળો
સરવાળાની જે ક્રિયા થાય છે એમાં પાલન થાય છે તો પૂર્ણ સંખ્યામાં શૂન્યથી સમાસ થાય છે. તો આપણે લઈ શકીએ કોઈ પણ સંખ્યા 1 + 2 કરીએ તો 3, 2 + 1 કરીએ તો એ 3. એટલે આપણે કહી શકીએ છીએ કે અહીં જે સરવાળા માટેનું જે સમૃદ્ધતાનો ગુણધર્મ છે સરવાળાની ક્રિયા ઉપર એનું પાલન થાય છે. બીજી પણ સંખ્યા લઈ શકીએ છીએ, શૂન્ય પણ લઈ શકીએ છીએ. 0 + 3 કરીએ તો 3 જવાબ આવે, 3 + 0 કરીએ તો 3 જવાબ આવે. બરાબર, તો આપણે અહીં કહી શકીએ છીએ કે ગુણધર્મ નું પાલન થાય છે. આપણે જોઈએ બાદબાકી માટે, તો બાદબાકી માટે જોઈએ આપણે તો 2 - 1 કરીએ તો જવાબ શું આવે? 1 - 2 કરીએ તો જવાબ શું આવશે? તો -1 આવશે. આમાં શું કરીએ છીએ આપણે? ક્રમ ઊંધું કરી દઈએ. 2 - 1 1 આવ્યો. 1 - 2 કરીએ તો -1, એટલે કે 2 - 1 કરતા પ્રાકૃતિક સંખ્યામાં જવાબ આવ્યો, પરંતુ 1 - 2 કરતા પૂર્ણ સંખ્યામાં જવાબ આવ્યું નહીં. બરાબર, અને આનું પ્રાકૃતિક સંખ્યામાં અને પૂર્ણ સંખ્યામાં બંનેમાં એનો સમાવેશ થાય છે. પણ આનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. આપણે કોના માટે જોઈએ છે? પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈ રહ્યો છે. આનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે, આનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. તો આપણે અહીં કહી શકીએ છીએ કે ગુણધર્મનો પાલન થતો નથી. અહીં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જે પણ કરશું એનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા આવવું જોઈએ. તો આપણે કહી શકીએ કે સમૃદ્ધતાનો ગુણધર્મનું અહીં પાલન થાય છે. એ રીતે હવે ગુણાકાર માટે જોઈએ. ગુણાકારમાં જોતા 2 × 4 કરીએ તો 8 આવશે, અને ક્રમ બદલી દઈએ. હવે 4 × 2 કરીએ તો એ 8 આવશે. 8નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, એટલે આપણે કહી શકીએ છીએ અહીં ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર માટે જોઈએ આપણે તો ભાગાકાર માટે જોઈએ 4 / 2 કરતા જવાબ શું આવશે? 2 આવશે. અને 2 / 4 થાય નહીં. થાય પણ જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે. તેથી આપણે કહી શકીએ આમાં પાલન થતું નહીં. ગુણધર્મનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ સરવાળાનો નિયમ. સરવાળો જોઈએ પૂર્ણાંક સંખ્યા એટલે જેમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક એનો સમાસ થાય એને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા. બરાબર, અહીં આપણે જોઈએ -3 વત્તા -2 લઈએ. તમને ખબર છે શું છે? બંનેની નિશાની સરખી છે. I - સરવાળો થશે. 3 ને 2 5, મોટી સંખ્યા નિશાની માઇનસ, તો -5 આવશે. ક્રમ બદલી કાઢીએ આપણે તો શું થશે? -2 વત્તા -3, તો જવાબ શું આવશે? -5 જ આવશે. તો અહીં જોઈ શકીએ છીએ આપણે સરવાળો કરતા, બે સંખ્યાનો સરવાળો કરતા પછી ક્રમ બદલ્યા પછી પણ સરવાળો કરતા જવાબ શેમાં આવે છે? પૂર્ણાંક સંખ્યામાં જ આવે છે. એ ઋણ પૂર્ણાંકમાં જવાબ આવે છે. અને આ જે -5 છે એનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. આ રીતે આપણે કહી શકીએ છીએ. આપણે બીજા ઉદાહરણ લઈ શકીએ છીએ 3 + 2 પ્લસની સંખ્યાઓ પણ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ ગુણધર્મનું પાલન થાય છે. આપણે જોઈએ બાદબાકી માટે. બાદબાકી માટે જોઈએ આપણે તો -4 બાદબાકી કરીએ 5 થી જવાબ શું આવશે? -4 માંથી -5 ગયા, એટલે કે -I- છે એટલે શું થશે? તો બંનેનો સરવાળો થશે અને મોટી સંખ્યા નિશાની માઇનસ એટલે -9 જવાબ આવશે. બરાબર, એ જ આપણે બીજું કોઈ આનું ઊંધું કરીએ તો આનું ઊંધું કરીએ તો
5 બરાબર. આ તો બાદ બાકી માટેનું હતું, પણ આ તો છે કેવી સંખ્યા, ધનમાં છે, +5 બરાબર. તો 5 માઇનસ 4, તો જવાબ શું આવશે, તો 5 માઇનસ પ્લસ માઇનસ શું થાય પ્લસ, તો શું આવશે પ્લસ 5 + 4 થઈ જશે એટલે શું આવશે 9. અને 9 કેવી સંખ્યા છે, તો એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે, જે ધન પૂર્ણાંક છે. આ ઋણ પૂર્ણાંક હતો, આ શું છે, ધન પૂર્ણાંક છે. તો આમાં શું થાય છે, ગુણધર્મનું પાલન થાય છે. તો બાદ બાકી માટે શું છે, ગુણધર્મનું પાલન થાય છે. તો આ ગુણધર્મનું પાલન થાય છે, તો જે સમૃદ્ધતાનો ગુણધર્મ છે એનું આમાં પાલન થાય છે. આપણે ગુણાકાર માટે જોઈએ તો -4 × -2, 4 × 8, માઇનસ પ્લસ થઈ જશે. 3 × 5 = 15, ±-15. તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ જવાબ જે આવે છે એ શેમાં આવે છે, તો પૂર્ણાંક સંખ્યામાં જ આવે છે બરાબર. જો આને આપણે ઊંધું કરીએ -2 × -4 તો આ જ જવાબ આવશે બરાબર. એ રીતે આપણે કહી શકીએ છીએ આમાં ગુણધર્મનું પાલન થાય છે. અને ભાગાકારમાં 8/4 કરીએ તો 2 આવશે, અને 4/8 કરીએ તો પોઈન્ટમાં જવાબ આવશે. ભાગાકાર માટે પાલન થશે નહીં. આ રીતે આપણે કહી શકીએ છીએ પૂર્ણાંક સંખ્યાનું ભાગાકાર માટે પાલન થતું નથી. સમય સંખ્યા માટે જોઈએ આપણે તો સમય સંખ્યાઓ, તો જોઈએ આપણે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નથી. તો સરવાળા માટે જોઈએ આપણે તો જ્યારે આપણે સમય સંખ્યાનો સરવાળો કરીએ, આપણે કોઈ સંખ્યા લઈ લઈએ, સમય 3/5 પ્લસ -2/7, તો આ બેનો આપણે સરવાળો કરશું. તો સમય સંખ્યા છે, કઈ રીતે સરવાળો કરશો, તો 3/5 ±-2/7 થશે. હવે સમય સંખ્યામાં સરવાળો કે બાદ બાકી કરવા માટે સૌથી પહેલા શું જરૂરી છે, છેદ સરખા હોવા જોઈએ બરાબર. અહીં છેદ સરખા કરવા માટે આપણે ચોકડી ગુણાકાર કરી દઈશું, કાં તો લસા લઈ શકીએ છીએ બરાબર. આપણે કરી દઈએ ચોકડી ગુણાકાર કે લસા લઈ લઈએ બરાબર. તો 7નો અહીં ગુણાકાર કરીએ આપણે, તો આપણે ચોકડી ગુણાકાર કરશું. 7નો અહીં ગુણાકાર કરશું, 3/5 છે ત્યાં 7નો ઉપર નીચે ગુણાકાર થઈ જશે 5 × 35. હવે 5નો અહીં ગુણાકાર થશે, -2/7 જે છે, તો 5નો અહીં ઉપર નીચે ગુણાકાર થઈ જશે. તો આપણે જોઈ શકીએ છીએ 3 × 21 -2 × 5 = 10 અને 5 × 35 7 × 35. તો હવે અહીં જોઈ શકીએ છીએ આપણે છેદ સરખા થઈ ગયા છે. તો છેદ સરખા થઈ ગયા છે તો હવે આપણે બાદબાકી કરી શકીએ છીએ. તો હવે છેદને એક જ વખત લખશું આપણે 35 બંને તરફથી. હવે ઉપર 21 - 10 થશે એટલે જવાબ શું આવશે, તો 21માંથી 10 ગયા તો 11/35. અને 11/35 જે છે એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપમાં હોય. અહીં જોવા મળે છે P/Q સ્વરૂપમાં છે. જવાબ જે મળ્યું છે આપણને P/Q સ્વરૂપમાં મળ્યું, એટલે આપણે કહી શકીએ છીએ કે સરવાળા માટે સમય સંખ્યા જે છે એ સમૃદ્ધ છે. આપણે કહી શકીએ છીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. બરાબર. એ રીતે આપણે બાદ બાકી માટે હવે ચકાસીએ તો બાદ બાકી કરીએ આપણે. ચલો એ સંખ્યા આપણે કઈ બીજી લઈએ. હવે સંખ્યા 2/7 -3/4. તો આ બે સમય સંખ્યા લીધી છે. હવે આપણે બાદ બાકી કરવાનું છે. તો સૌથી પહેલા કૌંસ ખોલીએ એટલે 2/7 -3/4. બાદ બાકી કરવા માટે સૌથી પહેલા છેદ સરખા હોવા જોઈએ, અને છેદ સરખા કરવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2/7, 4નો અહીં ઉપર નીચે ગુણાકાર થઈ જશે
માઇનસ 3/4 છે. તો જે 7 છે 7 નો ઉપર નીચે ગુણાકાર થઈ જશે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. 2 ચોક 8 ને 7 ચોક 28, 3 સિત્તા 21 ને 4 સિત્તા 28. તો અહીં હવે આપણે જોઈ શકીએ છીએ જે છેદ છે એ સરખા થઈ ગયા છે. તો અહીં આપણે હવે બાદબાકી કરી શકીએ છીએ. તો 28 આવશે છેદમાં, કે અને ઉપર શું આવશે 8 માઇનસ 21. તો પછી આપણે હવે જોઈ શકીએ છીએ કે અહીં 21 માંથી 8 ગયા, 8 માંથી 21 તો જાય નહીં, બરાબર. તો અહીં આપણે 21 માંથી 8 ગયા તો શું જવાબ આવશે? તો 13 આવશે. અને છેદમાં શું છે? 28. નિશાની મૂકવાની છે, મોટી સંખ્યા નિશાની માઇનસ એટલે -13 આવશે. તો આવ્યું -13/28, જે શું છે? એક સમય સંખ્યા જ છે, બરાબર. આપણે અહીં કહી શકીએ છીએ કે બાદબાકી માટે પણ શું છે? આ સંવૃત છે. તો બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે આપણે ગુણાકાર માટે જોઈએ. તો ગુણાકાર કરીએ બે સમય સંખ્યાનો. 3/4 ગુણ્યા -3/7. તો ગુણાકાર કઈ રીતે થાય? તો અંશનો અંશ જોડે ને છેદનો છેદ જોડે ગુણાકાર થાય. તો 3 તારી 9 પ્લસ માઇનસ તો -4 સિત્તા 28. અહીં જોઈ શકીએ છીએ જે જવાબ આવ્યો એ પણ એક સમય સંખ્યા છે. એ રીતે આપણે ઘણી સંખ્યાઓ લઈ શકીએ છીએ. ભાગાકારનું જોઈ લઈએ. અહીં આપણે કહી શકીએ છીએ ગુણાકાર માટે કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે આપણે ભાગાકાર માટે જોઈએ તો ભાગાકાર તો ભાગાકાર માટે આપણે જોઈએ તો કઈ સંખ્યા 2/5 ભાગ્યા 7/8. તો આનો ભાગાકાર કરીએ તો અત્યારે આપણે ભાગાકાર શીખી ગયા છે. તો 2/5 ભાગાકાર છે. તો ભાગાકાર કરવા માટે ભાગાકારનો વ્યસ્ત એટલે કે ગુણાકાર કરીશું અને આનું ઊંધું થઈ જશે. 8 ઉપર ને 7 નીચે એટલે કે વ્યસ્ત થઈ જશે. તો 7/8 છે તો શું થઈ જશે? 8/7. તો આ રીતે આપણે ભાગાકાર કરીએ છીએ. ભાગાકાર હવે શું થશે આમાં? ગુણાકાર. તો 2 ગુણ્યા 8 2 * 16 5 સિત્તા 35. આપણે જોઈ શકીએ છીએ જવાબ શું આવ્યો. તો જે જવાબ આવ્યો છે 16/35 એ પણ P/Q સ્વરૂપમાં છે, બરાબર. અંશ અને છેદમાં છે એટલે આ સમય સંખ્યા છે. ભાગાકાર માટે પણ સમય સંખ્યા સંવૃત છે. અને આપણે જો કોઈ સંખ્યાનો 0 વડે ભાગાકાર કરીએ તો 0 વડે ભાગાકાર કરતા શું થશે? તો તે સંખ્યા અવ્યાખ્યાયિત થશે. અવ્યાખ્યાયિત છે. તેથી આપણે કહી શકીએ કે ભાગાકાર માટે સંવૃત નથી. પણ જો આપણે 0 નહીં લઈએ, 0 ને અપવાદ તરીકે ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. તો આપણે આ રીતે કહી શકીએ છીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. તો આપણે આ રીતે કહી શકીએ છીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. 0 ને આપણે અપવાદ તરીકે લઈએ છીએ.